વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 3 એમાં સ્વાધ્યાય 3.3 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 3.3માં પહેલો પ્રશ્ન, નીચેની આકૃતિઓ કયા પ્રકારના ચતુષ્કોણની છે તે લખો. તો અહીંયા પહેલી આકૃતિ આપણને આપેલી છે, જેમાં ચતુષ્કોણ ABCD આપેલો છે અને એની અંદર સામસામેની બાજુઓના માપ અહીંયા સમાન આપેલા છે અને ચારે ચાર ખૂણા અહીં કાટખૂણા આપેલા છે. બધી બાજુઓના માપ સમાન નથી, માટે અહીંયા આપણે એને લંબચોરસ કહી શકીએ. લંબચોરસ કેમ કે બધા ખૂણા કાટખૂણા આપેલા છે. બીજી આકૃતિની અંદર આપણને ચતુષ્કોણ PQRS આપેલો છે અને બધી બાજુઓના માપ સમાન છે અને બધા ખૂણાના માપ સમાન નથી અને કાટખૂણા પણ નથી, માટે આપણે આને સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ. એના પછી ત્રીજી આકૃતિ અહીંયા XYZW આપેલી છે, જેમાં બધી બાજુઓના માપ સમાન છે અને બધા ખૂણાના માપ પણ સમાન છે, માટે આને આપણે ચોરસ કહી શકીએ. એના પછી ચોથી આકૃતિ, તો જેની અંદર LMNO ચતુષ્કોણ આપેલો છે અને અહીંયા ફક્ત વિકર્ણની માહિતી આપેલી છે, એટલે કે જે બંને વિકર્ણો છે એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે બંને વિકર્ણો વચ્ચે કાટખૂણો બનાવે છે અને એકબીજાને દુભાગે છે. બંને વિકર્ણોના માપ અહીંયા સમાન આપેલા નથી, બરોબર. તો હવે આ ચતુષ્કોણ એ વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. સમબાજુ ચતુષ્કોણ. એના પછી પાંચમો ચતુષ્કોણ અહીંયા આપણને આપેલો છે LOVE, બરોબર. તો LOV ચતુષ્કોણ એ પતંગ આકારનો ચતુષ્કોણ છે. અહીં બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે અને પાસેની જોડના માપ સમાન છે. અહીંયા આ બંને બાજુના માપ સમાન છે અને આ બંને બાજુના માપ પણ અહીંયા સમાન છે. તો આમ આ પતંગ આકાર ચતુષ્કોણ છે. એના પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા હોય છે? તો અહીં આપણે જોઈશું કે ચોરસ, તો ચોરસની અંદર બધી બાજુના માપ સરખા હોય છે. સમબાજુ ચતુષ્કોણ, તો એની અંદર પણ બધી બાજુના માપ સમાન હોય છે અને લંબચોરસમાં બધી બાજુના માપ સમાન હોતા નથી. અહીં પતંગાકાર ચતુષ્કોણમાં પણ બધી બાજુના માપ સમાન હોતા નથી. તો અહીંયા આપણે લખીએ કે ચોરસ અને લંબચોરસ. એના પછી બીજો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં બધા ખૂણાઓ કાટખૂણા હોય છે? તો અહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ચોરસ અને લંબચોરસ ની અંદર બધા ખૂણા કાટખૂણા હોય છે. અહીંયા આ જે ખૂણા છે એ કાટખૂણા છે, તો અહીંયા લખીએ ચોરસ અને લંબચોરસ. એના પછી ત્રીજો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સરખા હોય છે? તો અહીં આપણે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ જે છે એની અંદર આ વિકર્ણ લાંબો છે અને આ વિકર્ણ ટૂંકો છે, જ્યારે ચોરસની અંદર બંને વિકર્ણોના માપ સમાન છે, લંબચોરસની અંદર પણ બંને વિકર્ણોના માપ સમાન છે. અહીં પતંગાકાર ચતુષ્કોણની અંદર આ વિકર્ણ લાંબો છે, તો જવાબ આવશે આપણો ચોરસ અને લંબચોરસ. તો અહીં પણ ચોરસ અને લંબચોરસ. એના પછી ચોથો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? તો એવો ચતુષ્કોણ કે જેની અંદર વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય. તો આ જે ચતુષ્કોણ છે ચોરસ, એની અંદર વિકર્ણો પરસ્પર 90 નો ખૂણો બનાવે છે, કાટખૂણે દુભાગે છે, અને સમબાજુ ચતુષ્કોણની અંદર પણ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, જ્યારે લંબચોરસમાં કાટખૂણે દુભાગતા નથી. અને અહીં પતંગાકાર ચતુષ્કોણની અંદર કાટખૂણે છેદે છે પરંતુ દુભાગતા નથી. દુભાગવું મતલબ બે સરખા ભાગ કરવા, તો આ વિકર્ણના બે સરખા ભાગ થતા નથી, માટે અહીંયા આપણને જવાબ મળશે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. પાંચમો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? તો આની અંદર આપણે 3 જવાબ આવશે, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, કેમ કે કાટખૂણે છેદે છે. ચોરસમાં પણ વિકર્ણો કાટખૂણે છેદે છે, સમબાજુમાં પણ કાટખૂણે છેદે છે અને પતંગાકાર ચતુષ્કોણની અંદર પણ કાટખૂણે છેદે છે. તો અહીંયા આપણે 3 જવાબમાં આવશે ચોરસ, પછી સમબાજુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. એના પછી છઠ્ઠો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં વિકર્ણો સામેના ખૂણાને પણ દુભાગે છે? એના પછી છઠ્ઠો પ્રશ્ન, કયા ચતુષ્કોણમાં વિકર્ણ સામેના ખૂણાને પણ દુભાગે છે? તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ.